જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ। આજે આપણે મોડાસા અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના એક ગામડામાં આવ્યા છીએ અને એ ગામડાના જે ખેડૂતો છે ને, હમણાં ખેડૂત હારે મેં થોડી નાની મોટી ચર્ચા કરી। ખેડૂતે ગયા વર્ષે ગ્રીન ઇન્ડિયા ખાતર એની મકાઈમાં વાપર્યું હતું અને મકાઈનું જે રિઝલ્ટ જોયા પછી એની આ વર્ષે ઘઉંમાં વાવ્યું। હવે આ ઘઉં છે ને, આ ઘઉં જોઈ લે ભાઈ, ઘઉં બતાવતો। મિત્રો મહત્વની વાત એ છે કે આ જમીન છે કેટલા વીઘા? 4 વીઘા। 4 વીઘા। આમાં ઘઉં વાવ્યા કેટલા? 3 મણ। 3 મણ। હવે મિત્રો આ 24 ગુઠ્ઠાનો વીઘો વાળી જગ્યા છે। તમે કલ્પના કરજો, 24 ગુઠ્ઠાનો વીઘો હોય તો આપણા સૌરાષ્ટ્રમાં 16 ગુઠ્ઠાના વીઘામાં આપણે 20 કિલો ઘઉં વાવીએ છીએ, તો આમાં 25 કિલો ઘઉં વીઘે વાવવા પડે, તો આમાં 100 કિલો ઘઉં વાવવા જોઈએ। એની જગ્યાએ તમે 60 કિલો વાવ્યા છે, એટલે 40 કિલો ઘઉં તમે ઓછા વાવ્યા અહીંયા જે ખેડૂતો વાવે એ પ્રમાણમાં। તો તમને આનો ઉગાવો કેવો લાગે? ઉગાવો જોરદાર છે। એક કણ ની અંદર થી 20 ડાળીઓ નીકળી છે। હા, 20 ફૂટ 20 ફૂટ થઈ છે। હવે મિત્રો આ મેઇન કારણ ગ્રીન ઇન્ડિયા ના કારણે। હા, બીજું ખેડૂત મિત્રો, આ જે ઘઉં રહ્યા ને 60 કિલો અને 4 વીઘા, એટલે આનું જર્મિનેશન 100% કહેવાય, એમ કે જેટલા દાણા વાવ્યા ને એટલા બધા વીઘા છે। અને તમારું આખું નામ શું? સોલંકી જીતેન્દ્રસિંહ મદનસિંહ। તમારો મોબાઈલ નંબર? 9909262698। ઓકે, તમારું ગામ? પિસાલ। હવે મિત્રો આ માલપુર તાલુકાનું પિસાલ ગામ છે, એટલે આપણે ખેડૂત મેઘરજ તાલુકાનું પિસાલ ગામ છે, એટલે આપણે ખેડૂત સાથે નાની મોટી ચર્ચા કરીએ। તમે ગ્રીન ઇન્ડિયાનો અનુભવ તમને મળ્યો કેવી રીતે એ તો કયો? અમારા મિત્ર એવા રામભાઈ પટેલ, હા, એમના ત્યાં આપણે બેઠક ખરી, એટલે એમને એમ કીધું કે ગ્રીન ઇન્ડિયા બાપુ નાખવા જેવું છે। હા, એટલે મેં પહેલું સ્ટાર્ટિંગ મકાઈમાંથી કર્યું। બરાબર। મકાઈમાં મને રિઝલ્ટ મળ્યું। હા, એટલે પછી મેં કીધું આ વખતે ખેતરની અંદર ટોટલી ઓર્ગેનિક કરું મેં। ઓકે, બરાબર। મેં ગ્રીન ઇન્ડિયા અને એક બીજું એ બી ઓર્ગેનિક નાખીને આ ઘઉં કરેલા છે। બરાબર। આમાં રિઝલ્ટ મળ્યું છે મને। બરાબર। રિઝલ્ટ તો તમને આમ જ જોઈએ ને તો ખાલી બિયારણની દ્રષ્ટિએ તમને રિઝલ્ટ મળી ગયો કહેવાય। તમારો પાક તો બેસ્ટમાં બેસ્ટ છે, પણ તમારું જે જર્મિનેશન છે ને એ 100% તમને મળ્યું છે, એટલે રિઝલ્ટ તો ત્યાં પહેલું મળી ગયું ગણાય। બીજું કે તમને આમ રાસાયણિક દવા ને રાસાયણિક ખાતર તમે અગાઉ વાપરતા હતા 100%, તો એની દ્રષ્ટિએ અને આ છેલ્લા 2 વર્ષથી એટલે કે મકાઈમાં રિઝલ્ટ લીધું છે અને આ વર્ષે ઘઉં વાવ્યા છે અને દિવેલામાં એરંડામાં પણ નાખેલું છે। ઓકે, તો એમાં તમને શું ફરક દેખાણો રાસાયણિક અને ગ્રીન ઇન્ડિયામાં? આ ખાતરથી તમારા ગ્રીનરી એકદમ મસ્ત રહે છે। ઓકે, બીજા નંબરમાં એનો વિકાસ બી સારો છે। ઓકે, એટલે એ દ્રષ્ટિએ પેલાની ક્વોન્ટિટીમાં ઓછું વાપરવું પડે છે। હા, ખર્ચની દ્રષ્ટિએ ઓછું। ખર્ચ તો કઈ એટલો બધો નથી, 300 રૂપિયામાં 10 કિલોની બેગ છે કે નોર્મલ કહેવાય, પણ બાકી યુરિયાની બેગ 2 વાપરો તમે એટલે 100 કિલો થયું, એની જગ્યાએ તમારા 80 કિલોની અંદર પતી જાય। ઓકે, ખૂબ સરસ ખેડૂત મિત્રો, ગ્રીન ઇન્ડિયા વાપરો અને ઝેર મુક્ત ખેતી કરો। બીજું મેઘરજ તાલુકો છે, માલપુર તાલુકો છે, આ વિસ્તારના કોઈ પણ ખેડૂતને ખાતર લેવું હોય તો માલપુરમાં કિસાન એગ્રો સીડ્સ છે, રામભાઈ પટેલ। રામભાઈ, તમારો મોબાઈલ નંબર બોલો। 94 265 777 18। મિત્રો, ખાતર મેળવવા માટે રામભાઈનો કોન્ટેક્ટ કરજો અને ખેડૂત તરીકે અભિપ્રાય લેવા માટે બાપુનો કોન્ટેક્ટ કરજો, અને ગ્રીન ઇન્ડિયાની કાંઈ વધારે માહિતી જોતી હોય તો મારો કોન્ટેક્ટ કરજો। બધાના મોબાઈલ નંબર આપેલા છે।